जब तक मोदी को नहीं हटाएंगे तब तक मैं जिंदा ही रहूंगा। નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। જમ્મુ કાશ્મીરની ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ત્યાં ગયા હતા। મલ્લિકાર્જુન ખડગેની ઉંમર 83 વર્ષની છે અને સ્ટેજ પર ચૂંટણી પ્રચારના ભાષણ દરમિયાન એમને ચક્કર આવ્યા અને પડી ગયા અને થોડી ક્ષણ માટે લગભગ બેભાન થઈ ગયા। ફરી પાછા ઊભા થયા અને એમનું વક્તવ્ય ચાલુ કર્યું। એ વક્તવ્યમાં એમણે એમ કહ્યું કે લોકો ચિંતા નહીં કરે, જ્યાં સુધી હું મોદીને હટાવીશ નહીં ત્યાં સુધી હું મરવાનો નથી, ત્યાં સુધી જીવવાનો છું, ત્યાં સુધી જીવીશ જ્યાં સુધી હું મોદીને हटावी नहीं सकीश। स्टेटहुड का तो मैं बोला हूँ, स्टेटहुड जरूर देंगे और उसके लिए हम जरूर लड़ेंगे, चाहे कुछ भी हो। मैं ऐसा ही छोड़ने वाला नहीं। अब मेरे को तो 83 इयर्स चल रहे, इतना जल्दी मरने वाला नहीं हूँ। जब तक मोदी को नहीं हटाएंगे तब तक मैं जिंदा ही रहूँगा, आपकी बात सुनूंगा, आपके लिए लड़ूंगा। આ ખડગેના નિવેદન ને પછી થોડો વિવાદ થયો। એની સામે અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, એટલે એના પ્લેટફોર્મ એક્સ પરથી લખ્યું કે ખડગેની બીમારીમાં પણ એમને મોદીની યાદ આવે છે અને કેટલી મોદી માટે ઝેર ભર્યું છે આ બધા નેતાઓમાં વિરોધ પક્ષના, કે એ લોકો મોદીને સત્તા પર જોવા માંગતા નથી અને એને માટે કોઈ પણ હદે જઈ શકે છે। પછી એમણે ખડગેની લાંબી આવરદા માટે શુભેચ્છા આપીને એમ કહ્યું કે હું અને મોદીજી બંને ઈચ્છે છે કે 2047 સુધી ખડગે હયાત રહે અને 2047માં મોદી દ્વારા થતો વિકાસ પણ એ જોઈ અને એનો અનુભવ કરે। અમિત શાહના આ ટ્વીટ પછી વિવાદ થોડો ઓર વધ્યો અને એમ દિલ્હીના વર્તુળોમાં એમ ચર્ચાયું કે અમિત શાહે પણ આવું ટ્વીટ નહોતું કરવું જોઈએ। જો કે ખડગેનું બીમારીમાંથી ઊભા થયા, બીમાર પડી ગયા ક્ષણિક, અને પછી જે ઊભા થયાને પહેલું આ નિવેદન હતું એ પણ બહુ વખાણવા લાયક નહોતું। આ બાબત પર આપણે સાથે આજે વિચાર વિમર્શ કરવા જોડાઈ રહ્યા છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી। નમસ્કાર। નમસ્કાર। સમગ્ર જે ઘટના છે એક આકસ્મિક ઘટના છે। મલ્લિકાર્જુન ખડગેજી સ્ટેજ ઉપર ભાષણ કરતી વખતે એમનો બેલેન્સ જતું રહ્યું, પડી ગયા અને થોડા બીમાર હોવાની વાત થઈ, ત્યારે નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં એક એમને સંદેશો પાઠવ્યો અને એમને એવું કહ્યું હતું કે ભાઈ તમારી તબિયત ખૂબ ઝડપથી સારી થઈ જાય, તમને ખૂબ ઝડપી રિકવરી આવે, એવી એમને શુભેચ્છા પાઠવી હતી। હવે શુભેચ્છાનો આભાર માનવાને બદલે આ કોંગ્રેસના નેતાએ જે વાણી વિલાસ કહીશું તો એને વાણી વિલાસ કર્યો છે કે મોદી ઈચ્છી રહ્યા છે કે હું મૃત્યુ પામું, કે હું એમને એમ કે વડાપ્રધાન પદેથી હટાવીશ નહીં ત્યાં સુધી હું જવાનો નથી, મરવાનો નથી। અરે ભાઈ, જન્મ અને મૃત્યુ ઈશ્વરને આધીન છે, એમાં કોઈનું તમારું કે મારું કોઈનું કશું જ ચાલવાનું નથી। જેને જ્યારે જે સમયે જ્યાંથી જ્યાં જવાનું લખાયું છે ત્યાં જવાનું જ છે। રાજકારણની અંદર આટલી હદે એકદમ નિમ્ન કક્ષાની નિવેદનબાજી કરી શકાય એવું કે ભાઈ હું એમને હટાવી દઈશ પછી જ મૃત્યુ પામીશ, હું આને કોઈ કક્ષા જ નથી ગણતો। આ ભારતીય રાજનીતિની કોઈ કક્ષા જ નથી। વિરોધ પક્ષ તરીકેની ગરિમા જાળવીને તમે વિરોધ કરો, તમે આદરણીય નેતા છો, આટલા ઉંમરલાયક છો, તો તમે એની ગરિમા જાળવો, તમારા પક્ષની ગરિમા જાળવો। 100 વર્ષ કરતાં જૂની પાર્ટી છે તમારી, અનેક કારણો છે તમારે સત્તામાંથી બહાર જવાના, એના ઉપર મંથન કરો, એમાં સુધારા કરો। આવા પ્રકારના નિવેદનો આપી અને તમે શું સાબિત કરવા માંગો છો? ભારતની જનતા કદાચ નહીં સમજી શકે, નહીં જાણી શકે તમારી મનસ્થિતિ શું છે। વિક્રમભાઈ, હું તો આને એક પ્રકારનો વાણી વિલાસ જ ગણું છું કે આ પ્રકારનું નિવેદન ન આવવા જોઈએ। એક જવાબદાર નેતા તરીકે તમારે આ પ્રમાણેના નિવેદનો ન આપવા જોઈએ। કિરીટભાઈ, આ નરેન્દ્ર મોદી માટેનો ધિક્કાર વિરોધ પક્ષના કેટલાક નેતાઓમાં એટલો બધો ઊંડો છે કે છેલ્લા 10 વર્ષ દરમિયાન, કે એમ તો જોવા જઈએ તો છેલ્લા 20 વર્ષ દરમિયાન વડાપ્રધાન બન્યા નહોતા મોદી, એ પહેલાં જ્યારે ચીફ મિનિસ્ટર હતા ગુજરાતના, ત્યારે પણ એમના માટે કેટલાક નેતાઓએ જે બેફામ આપણે કે અપમાનિત કહી શકાય એવા શબ્દો પ્રયોગ કર્યા હતા। જેમ કે સોનિયા ગાંધીએ 2007ના ચૂંટણી પ્રચારમાં એમને મોતના સોદાગર કહ્યા હતા। ત્યાર પછી કોઈ કે
કુવામાંના દેડકા કયા હતા. મણિશંકર અય્યરે એમ કહ્યું હતું 2014ના ચૂંટણી પ્રચારમાં કે આ ચાયવાલો છે, આ તો ચાય વેચનાર કેવી રીતે વડાપ્રધાન બની શકે, એને જો ઇતિહાસ હોય તો અમે એક ચાની દુકાન ખોલી આપશું કોંગ્રેસ ઓફિસની બહાર. ત્યાર પછી પણ જાત ભાતના એમને વિશેષણોથી નવાજવામાં આવ્યા હતા. આ બધાના જવાબમાં મોદી હંમેશા એટલું જ કહેતા રહ્યા કે હું આ કોઈ દિવસ ગંભીરતાથી લેતો નથી, મને આ મારા માટે જે બધા વિશેષણો વાપરે છે, પણ એઝ અ સિટીઝન, સામાન્ય નાગરિક તરીકે ભારતના જે મતદારો છે એમને આવા નિવેદનો પસંદ આવતા નહોતા. એનું કારણ ચૂંટણીમાં રિફ્લેક્ટ થતું હતું. 2007માં જ્યારે થોડું બેલેન્સ ચૂંટણી લાગતી હતી ગુજરાતની કે ભાઈ કોંગ્રેસ ટફ ફાઇટ આપી શકે એવું છે, અને સોનિયા ગાંધી આવીને મૌત કા સોદાગર શબ્દ વાપરા એટલે સિમ્પથી વેવ આખો નરેન્દ્ર મોદી તરફે થઈ ગયો. એમ કહેવાય છે કે આ સોનિયા ગાંધીનું એ ભાષણ જાવેદ અખ્તર, જે ફિલ્મ રાઇટર પણ છે, એણે લખ્યું હતું. અને આ ભંગરો વટાઈ ગયા પછી જાવેદ અખ્તરને એમનું જે કામગીરી ઇલેક્શન ટાઈમે સોંપવામાં આવતી હતી એમાંથી એમને વિડ્રો કરી લેવામાં આવ્યા હતા કોંગ્રેસે. ત્યાર પછી એમને કામગીરી નહોતી સોંપી. પણ આવું લખનારે પણ વિચારવું જોઈએ, અને કોંગ્રેસના સિનિયર નેતાઓ જ્યારે જાણતા હોય કે આ સંવેદનશીલ મુદ્દો છે ત્યારે એમણે પણ સેન્સર કરીને એ વક્તવ્ય પાસ કરવું જોઈએ. ગઈકાલે તમે કે પરમ દિવસે ખડગે જે ચૂંટણી સભામાં કહ્યું એ વખતે તો ખડગે એક્સટેમ્પો બોલ્યા હતા, કારણ કે ખબર નહોતી કે બીમાર પડી જવાના છે અચાનક સ્ટેજ પર. તો ત્યાર પછી એ થોડા ભાનમાં આવ્યા પછી નરેન્દ્ર મોદીને શું કામ યાદ કરવા જોઈએ? વિકાસની ઘણી બધી વાતો છે, જમ્મુ કાશ્મીરની સમસ્યાઓ ઘણી બધી છે, એ વિશે પણ વાત કરી શક્યો. તેની જગ્યાએ એમણે થોડું ઘણું ભાન આવ્યું એટલે સીધું નરેન્દ્ર મોદી ચાલુ કરીને કહ્યું કે જ્યાં સુધી મોદી સત્તામાં છે ત્યાં સુધી તો હું જીવવાનો જ છું. એટલે આ પણ એક પ્રકારનું ઓબ્સેશન બતાવે છે મોદી માટે. ચોક્કસ. એનો અર્થ હું મારી દ્રષ્ટિએ સિમ્પલ એટલો જ કરું છું વિક્રમભાઈ, કે એમના સબકોન્શિયસ માઇન્ડની અંદર સતત મોદી પડઘાયા કરે છે. પહેલી વાત એ છે. જો છેલ્લા 20 વર્ષથી જાહેર જીવનમાં આવેલા આ નેતાને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, કોંગ્રેસે ગાળો આપવામાં કશું જ બાકી નથી રાખ્યું. કોઈ લેવલ એવું નથી રાખ્યું કે ત્યાંથી એ લોકો એ સ્તરથી નીચે ન ઉતર્યા હોય. આપણે કોઈની તરફેણ નથી કરતા, કોઈનો વિરોધ નથી કરતા, પણ એ લોકોને જે ભાષણો લખીને આપનારા લોકો છે એ કોણ છે એની ખબર હોય છે, શું લખે છે એ ખબર હોય છે, શું બોલે છે એ ખબર હોય છે, એમને એની ગંભીરતા ખબર હોય છે. તાજેતરની જો તમને વાત કરું સાહેબ, તો તાજેતરમાં જે શીખ કમ્યુનિટી વિશે રાહુલ ગાંધીએ જે બેફામ નિવેદનબાજી કરી હતી અમેરિકામાં જઈને, એ ભાષણ સામ પિત્રોડાએ લખીને આપ્યું હતું એમને. હવે બીજું એના જ ભાષણનો એક મુદ્દો કે 80 થી 90ના દાયકામાં એમ કે દલિતો ઉપર ખૂબ અત્યાચાર થયો છે, શીખો ઉપર અત્યાચાર થયો છે, મુસ્લિમો ઉપર અત્યાચાર થયો છે. 80 થી 90ના દાયકામાં દેશ પર શાસન કોનું હતું? કોંગ્રેસનું શાસન હતું. રાજીવ ગાંધી હતા, ઇન્દિરા ગાંધીજી હતા. તો તમારા શાસન દરમિયાન આ થયું છે, તમે એવું સ્વીકારી લો છો સીધું જ. બીજી વસ્તુ કે મલ્લિકાર્જુન ખડગે જેવા એક બુદ્ધિજીવી નેતા, કોંગ્રેસના પીઢ નેતા કહી શકાય એને, અને એ જ્યારે આવા પ્રકારનું નિવેદન કરે અને વડાપ્રધાન વિશે આ પ્રકારની વાત કરે, એ સ્વીકાર્ય નથી. કમસે કમ એક નાગરિક તરીકે આપણે એ વસ્તુને સ્વીકારી ન શકીએ કે તમે આવા પ્રકારના નિવેદનો આપો, આવા પ્રકારનું બોલો, એ વ્યાજબી નથી. એટલે બેદાગ 20 વર્ષનું જાહેર જીવન, બેદાગ 20 નહીં પરંતુ 24 વર્ષનું બેદાગ જાહેર જીવન, 24 વર્ષનું નરેન્દ્ર મોદીનું છે. તમે એક પણ દાગ નહીં કહી શકો એના ઉપર કે ભાઈ આ ભ્રષ્ટાચારનો આરોપ છે તમારા ઉપર કે XYZ કોઈ પણ બાબતે તમે એને ચેલેન્જ નથી કરી શકો એમ. અને 20 વર્ષનું વાંચન, એ માણસ પાસે 20 વર્ષનું વાંચન છે. પ્રચારક હતા ત્યારથી, સંઘમાં હતા ત્યારથી લઈ અને પાર્ટીમાં જોડાયા ત્યાર સુધીનું, અને હજી પણ. તો એમનું આ વાંચન અને આ જાહેર જીવન, આટલું બેદાગ જાહેર જીવન, એનો કુલ સરવાળો કરે ને તો રાહુલ ગાંધીની ઉંમર જેટલું ઓલમોસ્ટ થઈ જાય છે. એને તમે ક્યાં બીટ કરી શકશો? અને બીટ કરવા માટેના રસ્તાઓ ઘણા છે બીજા. તમે સારી કામગીરીની અંદર તમે એનો સહકાર આપો. જ્યાં ખોટું થઈ રહ્યું હોય, તમને લાગે કે આ ખોટી વસ્તુ છે, ત્યાં તમે એનો વિરોધ કરો અને નિર્ણય બદલવામાં સરકારને તમે મજબૂર કરો. પરંતુ એમના વ્યક્તિગત જીવન ઉપર એમને ગાળો આપવી, એમના પરિવાર વિશે બોલવું, એમની જાતિ વિશે બોલવું, આ બધી જ ખોટી વસ્તુ છે. ચોકીદાર ચોર હે નેરેટિવ એવો સેટ કર્યો તો તમે, પછી શું થયું? ક્યાં છે સબૂત? તમે કોઈ પણ પ્રકારના પ્રૂફ વગર કોઈને પણ કંઈ પણ કહી દો.
ક્યાં છે, ચાલો એ મુદ્દો ક્યાં છે બતાવો, કોંગ્રેસના નેતાઓ બતાવો કે આ મુદ્દો તમે ઉપાડ્યો. સબ મોદી એસે ही होते हैं, सब मोदी चोर है એવું પણ બોલ્યા હતા, એની ઉપર એમના ઉપર કેસ થયો હતો. તમે કોઈ પણ પ્રકારના પુરાવાઓ વગર તમે એક આખી કમ્યુનિટીને કેવી રીતે ચોર કહી શકો? તો આ બધી બાબતોનો વિચાર કોંગ્રેસે કરવાનો છે અને આવા પ્રકારના નિવેદનો આપી અને માનસિકતા કમસે કમ પ્રજાની વચ્ચે તમે છતી ન કરો, એ વસ્તુ વિચારવાની છે અત્યારે. જી વિક્રમભાઈ. કિરીટભાઈ, તમે જે ચોકીદાર ચોર હે વાળું જે આખી વાત કરી, 2019ના ઇલેક્શન કેમ્પેઇનમાં રાહુલ ગાંધીએ મુખ્ય મુદ્દો બનાવ્યો હતો અને એક સ્લોગન તરીકે ઉપયોગ કર્યો હતો, પણ ખરેખર તો એ સ્લોગન રાહુલ ગાંધીને નડી ગયું અને 2019ની ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 300થી વધુ બેઠકો મેળવી. એટલે પ્રજાને નેગેટિવિટી બહુ ગમતી નથી, મતદારો એનાથી બહુ કે પ્રભાવિત થતા નથી, એ કોંગ્રેસને સારી રીતે ખબર છે. પણ રાહુલ ગાંધી તો લોચા માર્યા જ કરે છે બોલવામાં. તમે જે હમણાં કહ્યું કે અમેરિકામાં હમણાં ગયા હતા ત્યારે પણ શીખ સમુદાય વિશે જે કહ્યું, હવે એ જે સામ પિત્રોડા જેણે એના સ્ક્રિપ્ટ લખીને આપે છે, એ સામ પિત્રોડાએ પોતે 2012 આપણી 2000 છેલ્લી લોકસભા આપણી વિધાનસભાની ચૂંટણી વખતે, એના 2019 લોકસભાની ચૂંટણી વખતે એણે શીખ સમુદાય વિશે એવું કહ્યું હતું કે જ્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો કે 1984માં દંગામાં અથવા તો જીનોસાઇડમાં, કત્લેઆમમાં શીખોની જે થઈ હતી એમાં કોંગ્રેસ જવાબદાર હતું, એ બાબતમાં તમારે શું કહેવું છે? ત્યારે સામ પિત્રોડાએ કહ્યું, વો તો જો હોવા સો હો ગયા, એમ એકદમ બેફિકરાઈ. અને એને કારણે એ વખતે પણ ખૂબ વિવાદિત થયું હતું એમનું સ્ટેટમેન્ટ. પણ સામ પિત્રોડા અને મણિશંકર અય્યર એ બે લાયબિલિટી કોંગ્રેસ માટે છે, એ કોંગ્રેસ પોતે નથી સમજતી અને ગમે ત્યારે એમને ઊભા કરી દે છે. થોડા મહિના પૂરતું શ્યામ પિત્રોડા પાસે રાજીનામું લેવામાં આવ્યું, પાછા એમને આંતરરાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા. એટલે આ બધી ઘટનાઓથી કોંગ્રેસમાં જે થિંક ટેન્ક છે, કે જે આપણે જયરામ રમેશ છે, કે જે હવે થોડા ઘણા સિનિયર નેતા બચ્યા છે, એમાં એ લોકો કોઈ શીખ લે છે એવું નથી લાગતું. ના, એમને સુધરવું જ નથી ને. એમને સામ પિત્રોડાની આઈડિયોલોજી પ્રમાણે ચાલવું છે, એમના લખી આપેલા ભાષણો વાંચવા છે. 84ની તમે સરસ વાત કરી કે 84ના જે શીખોની હત્યા થઈ હતી અને જે કત્લેઆમ થઈ હતી, 3000થી વધારે શીખોની હત્યા થઈ હતી. એમાં અમદાવાદ સહિત દેશના મોટાભાગના શહેરોની અંદર આ તોફાનો થયા હતા. દિલ્હીમાં પણ ખૂબ ગંભીર સમસ્યા બની ગઈ હતી. આ આખો એક હત્યાકાંડ જેવું કહી શકાય એવી આ વાત હતી. તો 84ની અંદર જ્યારે આ થયું, એના પહેલા ઓપરેશન બ્લુ સ્ટારનો હુકમ કોણે આપ્યો હતો? એ જવાબ કોંગ્રેસે આપવો જોઈએ કે એક પવિત્ર સ્થળની અંદર આર્મીનું ઓપરેશન કરવામાં આવ્યું. નો ડાઉટ એની અંદર આતંકવાદીઓ છુપાયેલા હતા, બધું હતું. ત્યાં પહોંચવાના બીજા રસ્તાઓ પણ હતા જ, એ રસ્તાઓ પરથી પણ જઈ શકાતું હતું અને એ લોકો ટેરરિસ્ટ જે છુપાયેલા હતા એને કંટ્રોલ કરી શકતા હતા. પરંતુ ત્યારે તમે આ વસ્તુ કરી છે, એક પવિત્ર સ્થળ ઉપર તમે આ રીતના કબજો જમાવીને બેઠેલા આતંકીઓ મારવા માટે જે ફાયરિંગ થયા, જે ઓપરેશન બ્લુ સ્ટાર હાથ ધરાયું, એના કારણે જ ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. એ ત્યાર પછીનો બધો ઘટનાક્રમ છે અને ત્યાર પછી શીખોની કત્લેઆમ થઈ. અને એ વસ્તુને તમારા જ નેતા આજે 10, 15, 20, 25, 30 વર્ષ પછી એને એક ઘટના તરીકે મૂલવી અને છોડી દેવા માંગે છે અથવા તો એનીથી હાથ સંકોરી લે છે, એવું કહી શકાય. તો આ તમારું રાજકારણ આજની પેઢી નહીં સ્વીકારે. તમારી જે આ એક પ્રકારની એવી કહેવાય ને કે એવી માનસિકતા તમારી છે, એ આજની પ્રજા નહીં સ્વીકારે. હવે આજની પ્રજાને તમે હવે ડિવાઈડ કરી શકો એવા બહુ ચાન્સીસ ઓછા છે. આજનો મતદાર જાગૃત છે, એજ્યુકેટેડ છે, એને તમે હવે આવી રીતે ગેરમાર્ગે દોરી અને કોઈ પણ પ્રકારના નવા નેરેટિવ સેટ કરી અને એમનું માઇન્ડ તમે વોશ કરી શકશો એ વાતમાં તથ્ય બહુ ઓછું છે. સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસે જો બેઠું થવું હશે તો એને લોકોની વચ્ચે ઉતરવું પડશે. આ જે કાંઈ અત્યારે બધું ટોળું ભેગું થઈને આટલી સીટો લાવ્યા છે, એમાં વધારો કરવો હોય તો તમારે ગ્રાઉન્ડ પર ઉતરવું પડશે. આવા પ્રકારના નિવેદનો કે ભાઈ હું મૃત્યુ પામું એની રાહ જોઈ રહ્યા છે મોદી, કે હું એ જ્યાં સુધી એને હટાવીશ નહીં વડાપ્રધાન પદ પરથી ત્યાં સુધી હું મૃત્યુ નહીં પામું, આવા પ્રકારના નિવેદનો અસ્થાને છે. ગ્રાઉન્ડ પર જઈને કામ કરો અને પ્રજાની વચ્ચે રહેશો તો જ તમને આ પ્રજા સ્વીકારશે. અને તમે 100 વર્ષથી જૂની પાર્ટી હોવાને નાતે તમારી જવાબદારી શું બને છે આ દેશ પ્રત્યે એ નહીં સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ આ મતદારો નહીં સ્વીકારે. એ વાત તમારે હવે યાદ રાખવી પડશે.
જે કે કિરીટભાઈ, અને ખડગે અને રાહુલ ગાંધી જેવા નેતાઓની જીભ હંમેશા લપસ્યા જ કરવાની છે, કારણ કે એમને પોતાના શું બોલે છે એના પર કંટ્રોલ નથી. એટલે ભવિષ્યમાં પણ આપણે આવા નિવેદનો સાંભળવા માટે તૈયાર રહેવું પડશે. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.